કોરોના સંક્રમણની બીજી લહેર સમાપ્તિના આરે આવી ગઈ છે। છેલ્લા થોડા દિવસથી કેસમાં નજીવો વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને એક આંકડામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 3 અને જિલ્લામાં 1 પણ કેસ નોંધાતા કુલ 3 પોઝિટિવ કેસ માત્ર નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,498 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુ આંક 2,114 છે। સુરત શહેરમાંથી 5 તો જિલ્લામાં 3 મળી કુલ 8 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,330 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 54 છે, જેમાં સુરત સિટીમાં 1,11,408 કોરોના પોઝિટિવ કેસમાં 429ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,094 કોરોના પોઝિટિવ કેસમાં 485ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,729 અને સુરત જિલ્લામાં 31,601 દર્દી કોરોના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।